ગમે ત્યારે મજા આવે ને તો એ વસ્તુ છે ખીચડી. ખીચડી નામ આવે ને એટલે આપણને એમ જ થાય કે એકદમ કમ્ફર્ટ ફૂડ. અને એમાંય આજે આપણે ખાસ કરીને બનાવશું જુવારની ખીચડી. અને આ જુવારની ખીચડી જો કદાચ તમે બનાવી હશે ને, પણ જો તમે આ વિડીયો જોશો ને તો તમે 100% કહેશો કે આ તો કંઈક અલગ રીતે જ બનેલી છે. બહુ જ અલગ અને ટેસ્ટી એવી આપણી આ ખીચડી છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં દહીં જોડે જુવારની ખીચડી ખાવાની તો કંઈક મજા જ અલગ છે. અને જો તમને મારા રેસિપીસના વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણે 1 કપ જેટલી જુવાર પલાળી દીધી હતી. હવે સૌથી મોટી વાત આવે કે જુવારની ખીચડી જ્યારે પણ આપણે બનાવતા હોય ને ત્યારે એ પ્રોપર એવી ચડેલી નથી હોતી. તો એનું કારણ છે કે સૌથી પહેલાં તો એને પલાળવાની રીત. તો જુવારને આપણે ઓછામાં ઓછું 12 થી 24 કલાક માટે પલાળવાની. આ જુવાર મેં અહીંયા 24 કલાક પલાળેલી છે ને, તો જો આ રીતે દાણો એનો પ્રેસ કરતાં ઇઝીલી તૂટી જાય છે. બને ત્યાં સુધી 24 કલાક પલાળવાની. પણ જો એવું શક્ય ન હોય ને તો 12 કલાક પલાળો તો પણ ચાલશે. પણ હા, આટલું તો એને ઓછામાં ઓછી પલાળવી જ પડશે. અને જુવાર આટલા કલાક સુધી પલળેલી છે ને, તો આ બધું જ પાણી દૂર કરીને 1 થી 2 વાર સારી રીતે ધોઈ લઈશું. અને સરસ 1-2 વાર ધોવાઈ જાય ને પછી આ રીતે તેને નીતરવા માટે રાખી દીધી. અને અહીંયા તો એ જ વિચાર આવે કે આની તો આપણે ખીચડી જ કરવાની છે, તો શું કરવા નીતરવાની? તો એનું કારણ પણ આપણે આગળ જાણશું. હવે અહીંયા આપણે એકલો જુવારનો જો વઘાર કરીને બનાવીએ ને તો પુલાવ કહી શકાય. પણ આપણે તો પ્રોપર ખીચડી જ બનાવવાની છે. તો 1 કપ જેટલી જુવાર લીધી હતી ને, તો એની સામે અડધો કપ જેટલી આપણે મગની દાળ લઈ લઈશું. અને હવે એ તો આપણને ખબર જ છે કે મગની મોગર દાળ તો એને પલળતા તો જરાય વાર નથી લાગતી. 1-2 વાર સારી રીતે ધોઈ અને પછી થોડું પાણી એડ કરીને 20 થી 25 મિનિટ માટે એને પલાળી રાખી હતી. તો એ એકદમ સરસ એવી આ દાળ પલળી ગઈ છે. અને હવે બધું જ પાણી દૂર કરી લીધું. અને ઘરમાં આપણે જ્યારે પણ ખીચડી બનાવતા હોય ને તો જે અવેલેબલ શાકભાજી હોય અને ખીચડીમાં સૂટ થતા હોય ને તો એ બધા જ આપણે થોડા થોડા તો એડ કરી જ દેતા હોય છે. તો એ તો આપણા જે પ્રમાણે હાજર હોય એ પ્રમાણે. પણ હવે વાત રહી કે આ ખીચડીનો ટેસ્ટ આપણે થોડો અલગ રીતે, એટલે કે થોડી અલગ રીતે ખીચડી બનાવવાના છે. તો એની માટે તો આપણે એક પહેલાં પેસ્ટ બનાવી લઈએ. તો મિક્સર બાઉલમાં થોડી કોથમીર, મરચાં, તો મરચાંનો આપણા તીખાસ મુજબ 3 થી 4 લસણની કળીઓ, 8 થી 10 જેટલા લીમડાના પાન એડ કરી દીધા. અને હવે આ ખીચડીને બહુ જ ટેસ્ટી બનાવે ને તો એ છે ટોપરું. તો અહીંયા તો મારી પાસે જે આપણે લીલું ટોપરું આવે એ જ પડેલું હતું, તો એ ઉમેર્યું. સાથે 1 નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરી એની આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે એક વસ્તુ અહીંયા થાય કે જ્યારે પણ આપણે આવી પેસ્ટ બનાવી હોય ને તો હાજરમાં દર વખતે કંઈ લીલું ટોપરું હોય એવું ન થાય. પણ જ્યારે આપણા ઘરમાં સૂકા ટોપરાનો છીણ રાખતા હોય ને તો એને સહેજ એવા નવશેકા પાણીમાં પલાળી દેજો. અને એ સહેજ એવું પલળી જાય ને પછી એને આ રીતે પેસ્ટમાં એડ કરી દેજો. અને આ રીતની જો આપણે પેસ્ટ ખીચડીમાં એડ કરશું ને તો આ ખીચડીનો સ્વાદ બહુ જ અલગ અને બહુ જ સરસ એવો આવે છે. અને હવે અગાઉ મેં કીધું હતું ને કે આ જુવારની ખીચડી આપણે થોડી અલગ રીતે બનાવશું. તો આ માટે આપણે જુવારને થોડીવાર માટે નીતરવા રાખી હતી. તો હવે એનું કારણ હું તમને જણાવું કે આ જુવારની ખીચડી આપણે આ રીતના આખા જ જુવારથી નહીં બનાવીએ. થોડા એને આપણે મિક્સરમાં એડ કરીને અધકચરા ક્રશ કરી લઈશું. અધકચરા એટલે કેવા કે જરાય એની પેસ્ટ નહીં થવા દઈએ, બસ ઓન ઓફ કરતા જઈને કે પછી પલ્સ મોડની અંદર. તો અહીંયા આ રીતે જ્યારે આપણે પીસશું ને તો જુઓ એકદમ અધકચરો એવો આપણો જુવારનો ભૂકો થઈ ગયો છે. અને આની જ્યારે આપણે ખીચડી બનાવીએ ને તો બહુ જ ટેસ્ટી એવી બને છે. અને સ્વાભાવિક રીતે જોઈએ ને તો ખીચડી કેવું કે એકરસ દાણો હોય ને તો એ વધારે ખાવાની મજા આવે. હવે આખા જુવારની ખીચડી તો એ આપણને ખીચડી જેવું નહીં, એ પુલાવ જેવું લાગશે. તો અહીંયા એને આપણે આ રીતે થોડી ક્રશ જ કરી લીધી. અને ક્રશ કરતાં આ રીતની જુવાર તો એકદમ છૂટી એવી જ લાગે છે. તો એનું કારણ તો એટલું જ કે જ્યારે આપણે જુવાર પલાળેલી હતી ને પછી એને થોડીવાર માટે નીતરવા રાખી દીધી. અને થોડીવાર એટલે કંઈ બહુ વધારે સમય સુધી નહીં, સહેજ જુવારમાંથી પાણી બધું નીકળી જાય ને એટલા પૂરતી જ એને સુકાવા દેવાની. અને હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો વઘારમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું. ઘી કે તેલ જે આપણા સ્વાદ પ્રમાણે એડ કરવું હોય એ મુજબ. જરાક એવી હિંગ. અને આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી ને એ આપણે એડ કરી દઈશું. અને જ્યારે આપણે પેસ્ટ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ તો સાવ ધીમી જ રાખવાની, જેથી કરી બળી ના જાય. અને ખીચડીમાં તો કંઈ બહુ વધારે પડતો તીખો સ્વાદ ન મચાવે ગરમ મસાલાનો. પણ 1 લવિંગ અને 1 નાનો કટકો તજનો એડ કરી દીધો.
સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી એડ કરી દઈશું. હવે ડુંગળી એડ કરી છે તો એને પણ આપણે એકદમ સરસ ગુલાબી જેવી થાય ને તો ત્યાં સુધી સતળાવા દેવાની. હવે અહીંયા તો જો આપણે લસણ ડુંગળી ખાતા હોય તો ઠીક છે, પણ જો ન ખાતા હોય તો પણ એકદમ સરસ એવો જ આ ખીચડીનો સ્વાદ એના વગર પણ આવશે જ. અને હવે આપણે જે બીજા શાકભાજી છે તે એડ કરી દઈશું. તો ઝીણા સમારેલા ગાજર તેમજ થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ. અને આ ખીચડીમાં કંઈ બહુ વધારે પડતા ટમેટાનો સ્વાદ નહીં મજા આવે, તો અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું હતું ને તો એમાંથી અડધું જ ટમેટું ઝીણું સમારીને એડ કરેલું. અને બધા શાકભાજી એડ કર્યા છે ને તો ચોટે નહીં તો એકવાર મિક્સ કરી લઈશ. અને લાસ્ટમાં હવે આપણે લીલા વટાણા એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે અહીંયા આપણે મીઠું એડ કરી દીધું, તો થોડું વ્યવસ્થિત માત્રામાં જ, કેમ કે હજુ આપણે અહીંયા પાણીનું પ્રમાણ પણ આવશે. અને બધા શાકભાજી ઉમેરીને આ રીતે સહેજ એવા સતળાઈ જાય ને પછી જ આપણે જુવાર એડ કરશું. અહીંયા તો આપણે જુવાર વાટેલી એડ કરી અને એના લીધે આપણી ખીચડી તો એકદમ સરસ એવી જ થશે. પણ જો કદાચ એવો વિચાર આવે કે આખી જુવાર રાખીને અને એની ખીચડી આપણે તૈયાર કરવી હોય તો આખા જુવારની જો આપણે ખીચડી કરવી હોય ને તો એની માટે તો કેવું કે એને 24 કલાક તો પલાળવી જ પડે, તો જ એકદમ સરસ એવી સોફ્ટ ખીચડી બને. બાકી જો એને 12 કલાક માટે પલાળેલી હશે ને જુવારની તો એ ખીચડી એકદમ સોફ્ટ નહીં બને. પણ એનો એક રસ્તો છે કે આ રીતે ઓછી કલાક માટે જુવાર પલાળેલી હોય ને તો ચપટી કેક જેટલા સોડા એડ કરી દેવાના. બહુ વધારે નહીં, બસ જેટલો જુવારનો દાણો છે એટલા પૂરતા જ સોડા એડ કરવાના, તો ખીચડી આપણી એકદમ સરસ ચડી જશે. પણ સ્વાભાવિક છે કે જો આપણે ખીચડી જ કરવાની છે, એકદમ હેલ્ધી એવું ફૂડ જ બનાવવાના છીએ ને, તો શું કામ આપણે સોડાનો વપરાશ કરવો. થોડું અગાઉ ધ્યાન રાખીને આપણે એને વહેલા જ પલાળી દેવી. અને મસાલાઓમાં તો સિમ્પલ આપણે જે વઘારેલી ખીચડીમાં એડ કરીએ ને એ જ બધા એડ કર્યા છે, એટલે હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર. અને ગરમ મસાલામાં ખાલી તજ લવિંગ. અને હવે મુખ્ય વાત આવી કે પાણી કેટલું એડ કરવું. તો આપણે 1 કપ જુવાર હતી, પણ એ આખો દાણો હતો તો સ્વાભાવિક છે કે એમાં પાણીનું પ્રમાણ વધારે જોઈએ. પણ અહીંયા તો આપણે એકદમ સરસ પલાળેલી અને અધકચરી ક્રશ કરેલી, તો એ મુજબથી આપણે 1 કપ જેટલી જુવાર હતી ને તો 2.5 થી 3 કપ જેટલા જ પાણીની જરૂર પડશે. અને કુકરમાં તો આની આપણે ખાલી 2 જ વિસલ થવા દેવાની. જેવી ત્રીજી વિસલ થવા આવે એ પહેલાં તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હા, ગેસની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની. અને હા, આ રીતે 2-3 વિસલમાં ખીચડી તો આપણી એકદમ પ્રોપર નહીં ચડી જાય. તો બસ હવે કુકરનું ઢાંકણ આપણે લોક નથી કરવાનું, એમ જ ખાલી ઉપર ઢાંકી દેવાનું અને એને ધીમા તાપે આ ખીચડીને ચડવા દેશું. અને હા, વચ્ચે વચ્ચે તો એને હલાવતા જશું જેથી કરી ખીચડી આપણી ચોટે નહીં, કેમ કે આપણે તો એકદમ રસાદાર એવી ખીચડી ખાવી છે. આખો દાણો આવે મોઢામાં એ નહીં મજા આવે જરાક, તો એટલા માટે તો એને ક્રશ કરી. અને ક્રશ કરેલી ખીચડીને જો એક સાથે 3-4 વિસલ કે 5-6 વિસલ બોલાવી લઈએ ને તો એ ખીચડી 100% ચોટે. તો આ રીતે 2 થી 3 વિસલ જ એની થવા દેવાની, અને એ પણ સાવ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. અને ત્યારબાદ આ ખીચડીને સાવ ધીમા તાપે ચડવા દેવાની. તો ધીમા તાપે 7 થી 8 મિનિટ સુધી ચડવા દેશો ને તો એકદમ સરસ ચડી જશે. અને સ્વાભાવિક છે કે ધીમા તાપે ચડેલી વસ્તુ એકદમ સરસ ખાવામાં લાગે છે, બહુ જ ટેસ્ટી એવી. તો આમ જુવારના ફાયદા તો આપણને બધાને જ ખબર છે કે ડાયાબિટીસ હોય, વેટ લોસ કરવું હોય, ફાઇબરયુક્ત ખોરાક જો કંઈ ખાવો હોય તો એ છે જુવાર. તો અહીંયા મેં ખાલી એક જ વસ્તુ કીધી કે એને 24 કલાક પલાળવાની. અને આ રીતની પેસ્ટ જો ન બનાવી હોય ને તો એને સિમ્પલ વઘારી દો ને તો પણ એકદમ સરસ એવી જ આ ખીચડી લાગે છે. બસ એને થોડી ક્રશ કરી લેજો જેથી કરી વધારે ખાવાની મજા આવે. અને હા, બીજી કોઈ તમને જુવારની રેસિપીઝ જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને આ રેસિપી જો તમને ગમી હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.